વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 20/1/2025ના દિવસે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે. અને જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું. તેમાં વિભાગ એ આવેલ છે. વિભાગ એમાં પ્રશ્ન પૂછેલ છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? જવાબ આવશે બી, ડેલહાઉસી. 2. રશિયામાં ક્રાંતિ ક્યારે થઈ હતી? જવાબ આવશે ડી, 1917માં. 3. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબ આવશે સી, 26 જાન્યુઆરી 1950. 4. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? જવાબ આવશે બી, ઉષ્ણ ઋતુ. નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5માં આપેલ છે કે નાચીજવાદનો ઉદય ખાલી જગ્યા થયો. જવાબ આવશે સી, જર્મની. 6. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખાલી જગ્યા હકને બંધારણમાં આત્મા સમાન કહ્યો છે. જવાબ આવશે એ, બંધારણીય ઇલાજોનો હક. 7. વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન ખાલી જગ્યામાં છે. જવાબ આવશે સી, 10મો. 8. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ ખાલી જગ્યા હતા. જવાબ આવશે બી, શ્રીમદ રાજચંદ્ર. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં 9માં આપેલ છે કે 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતા. આ વિધાન સાચું છે. 10. વિધાનસભા એ કાયમી ગૃહ છે. આ વિધાન ખોટું છે. 11. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવેલ છે. આ વિધાન સાચું છે. યોગ્ય જોડકા જોડો. એમાં વિભાગ એ અને વિભાગ બી આપેલ છે. એમાં 12મા પ્રશ્નમાં આપેલ છે K2, તો તેનો જવાબ આવશે બી સાથે જોડશું. 8711 મીટર એની ઊંચાઈ આવશે. તેવી જ રીતે 13માં આવશે માઉન્ટ એવરેસ્ટ, તો એની ઊંચાઈ છે 8848 મીટર, એટલે 13માં અને સી સાથે જોડીશું. આ રીતે જોડકા જોડવાના છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. તેમાં 14મા નંબરમાં આપેલ છે કે ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત જણાવો. તો જવાબ આવશે મુખ્ય સિદ્ધાંત તો વિશ્વ શાંતિ. 15. દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. વિભાગ બી. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ બીમાં 9 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના જવાબ લખવાના હતા અને દરેકના 2-2 ગુણ આપવામાં આવેલ છે, એટલે કે વિભાગ બી એ 12 ગુણમાં પૂછાય છે. અહીં 16મો પ્રશ્ન પૂછાયેલ છે કે સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. જો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિડીયો લાંબો થઈ જશે, માટે અહીં તમને જણાવેલ છે કે કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે, તેમાંથી તમે તૈયારી કરી શકો છો. 17મો પ્રશ્ન આપેલ છે કે રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 18. ક્યુબાની કટોકટી ટૂંક નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 19. ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 12માંથી પૂછાયેલ છે. 20. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 21. સંકલ્પના સમજાવો. એ અપસારી અને બીજો આપેલ છે દ્વીપકલ્પ. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલ છે. 22. ઓક્ટોબર હીટ એટલે શું? આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલ છે. 23. જંગલ વિનાશના કારણો જણાવો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલ છે. 24. વન્યજીવો આજે સંકટમાં છે. વિધાન સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછાયેલ છે. વિભાગ સી. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈપણ 5 પ્રશ્નોના જવાબ લખો. પ્રત્યેકના 3 ગુણ. હવે 15 ગુણમાં વિભાગ સી પૂછાય છે. તેમાં 25મો પ્રશ્ન પૂછાયેલ છે કે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ વિશે ટૂંક નોટ લખવાની હતી. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 26. જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે જણાવો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 27. રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ જણાવો.
આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. 28. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક અને લાયકાત જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલ છે. 29. ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 15માંથી પૂછાયેલ છે. 30. આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 16માંથી પૂછાયેલ છે. 31. વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછાયેલ છે. 32. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થળે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 વિગતો આપેલ છે: અરબ સાગર, 2 મહાનદી અને 3 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો તમને જે ભારતનો નકશો આપવામાં આવેલ છે તેમાં તમારે રેખાંકિત કરવાનું છે. વિભાગ ડી. તો નીચે આપેલા 3 પ્રશ્નોમાંથી કોઈપણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે અને દરેકના 4-4 ગુણ છે, એટલે કે 8 ગુણમાં વિભાગ ડી પૂછાયેલ છે. તેમાં 33મો પ્રશ્ન આપેલ છે કે દાંડે કૂચ ટૂંક નોટ લખો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 34. સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલ છે. અને 35. જંગલોની ઉપયોગિતા જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં 20 જાન્યુઆરી 2025ના દિવસે જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. થેન્ક યુ.